દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આગામી 5 એપ્રિલે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકી છે તે સભા કરવા માટે જઈ રહ્યા છે. થોડાક સમય પહેલાં બ્રિજરાજ સોલંકી સુરતમાં પહોંચે તે પહેલાં જ અર્ધ રસ્તેથી પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. કહેવાય રહ્યું છે જે ડ્રગ્સથી આઝાદી કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું તે મુદ્દે ગૃહમંત્રીના નિવાસ સ્થાને બ્રિજરાજ સોલંકી વિરોધ પ્રદર્શન કરવા માટે જવાના હતા. તે પહેલાં જ તેમની અર્ધ રસ્તામાં અટકાયત થઈ ચૂકી હતી, જેના કારણે બ્રિજરાજ સોલંકીએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. જોકે હવે આ મહત્ત્વની એક મિટિંગ છે તે સુરતમાં મળવાની છે, સભા થવાની છે, જેમાં બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકી આ સભામાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ વચ્ચે કોળી સમાજના યુવાનની પણ ચીમકી ગૃહમંત્રીને સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે જો આગામી 5 એપ્રિલે બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકી સભા માટે આવી રહ્યા છે, હવે જો તમે બ્રિજરાજ સોલંકીને અટકાવ્યો તો પછી જોવા જેવી થશે. પહેલાં સાંભળો આપ કોળી યુવાનને. જય કોળી સમાજ, જય વેલનાથ, જય માનદાતા. મિત્રો, ટૂંક સમય પહેલા સુરતમાં કોળી સમાજની સભામાં ભાઈ શ્રી બ્રિજરાજભાઈ સોલંકીને અહીંયા સુધી આ પોલીસ દ્વારા પહોંચવા દેવામાં નહોતા આવ્યા, પરંતુ આવનારી તારીખ 5/4/2026ના રોજ અમે સુરતમાં એલપી સવાણી સ્કૂલ વર્ષા સોસાયટી ખાતે કોળી સમાજની મહાસભા યોજવા જઈ રહ્યા છીએ અને આ સભામાં બ્રિજરાજભાઈ સોલંકી અને રાજુભાઈ સોલંકી પધારી રહ્યા છે. તો આ ગૃહમંત્રીને મારી ખુલ્લી ચેલેન્જ છે, જો તમારામાં તાકાત હોય તો આ સભા રોકીને બતાવો અને અમારા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ સોલંકીને ફરીવાર અટકાવીને બતાવો. જય કોળી સમાજ. હવે સાંભળતા કોળી યુવાન વિશાલ ચાવડા તેમનું આ નિવેદન સામે આવ્યું છે ને આ સભા ડંકાની ચોટ પર થવાની છે તેવી વાત તેઓ દ્વારા કરતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક છે, ત્યારે નિવેદનબાજીઓ થઈ રહી છે, સભાઓ થઈ રહી છે. ત્યારે આ સભાઓ થકી જોવાનું રહ્યું કે સુરતમાં હવે આગામી દિવસોમાં કઈ રીતની પરિસ્થિતિ જોવા મળે છે, કેમ કે થોડાક સમય પહેલાં કોળી સમાજના કેટલાક આગેવાનો સુરતના આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.